તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા। તો ભાઈ આની પહેલાં મેં વિડીયો બનાવ્યો હતો કે અમે રેઢિયાર ગાયું હાટું વીઘા 1.5 વીઘાની સાર વાવીએ। તો ભાઈ એ સાર આપણે જો ઉગી ગઈ, આ પાછળ છે ને એ બધી જાહેર છે, એ જાહેર આપણે વાવી દીધી અને આજ અમારે પાછું એમાં પાણી વાળીએ ધારવીને ઘડી એમાં અમે પાણી વારીએ અને પાણીના 4 ત્યારા પાઈએ ને ભાઈ તા પાવર વયો ગયો। અને અમારું કામ કેવું લાગે ને એ જરાક અમને કોમેન્ટ કરજો, કેમ કે જાહેર ઉગી ગઈ, જાહેર ઉગી ગઈ અમારે। અને આ રેઢિયાર ગાયું હાટું જ ભાઈ અમે સ્પેશિયલ વાવી, એ વિડીયો હું તમને બતાવી। તો કેમ છે જાહેર એ જરાક કોમેન્ટમાં કહી દીજો, કામ સારું છે કે અમારું, બરોબર ને? જોઈ લ્યો તો આ જાહેર છે, ફરીથી હું બતાવી દઉં। અને હું તો ભાઈ બધાય ખેડૂને કહું કે ઉનાળે તલ કરતા હોય તો 1-2 ચારા તમે હે ને ભાઈ રેઢિયાર ગાયું હાટું વાવો। આમાં ઘણા કોમેન્ટો કરી છે કે ભાઈ તું ક્યાં સલાહ દેવા આવ્યો ને, પણ સલાહ નથી ભાઈ, આ તો મારી તમને હકીકતની વાત કહું, મારા મનમાં હતી, કેમ કે અમે તો વાવી એટલે હું કહું। અમારે જો પાણી હાલે, ખાતર બુરિયા નાખીએ, અમારે જોઈએ કે હજી અમારો પાર્ટનર આમ બેઠો, પાર્ટનર જોઈ અમારે પાણી વારે, હું આને હાંસવું અને ભાઈ આવી સેવાનું કામ કરો ને, આપણે કાકડાને કમાણી ઈંડાને કાયમ આવે એવું નથી, આ કહેવત છે ને એવી। કાં સચિનભાઈ તમારું શું કેવું છે? હમણાં આવો તો જરાક, હમણાં આવી ને એટલે આને એટલી યાર થાય, હમણાં પાવર આવ્યો, હમણાં આવ્યો। હા તું આ જરાક બધાને કહી દે કે અમે ભાઈ આ સાર વાવી હતી। જાહેર વાવી ગાયું માટે, રેઢિયા ઢોર માટે વાવેલી છે। અટાણે ફૂલ પાણી ચાલુ છે, ખાતર અમારા બાવલી જો પાણી વારે, અમારા ભેરી જો ભાઈ અમે છે ને કે સેવાનું કામ આવું કરતા રહીએ ને એટલે એ અમારે ઢીંગલી ને આડું આવે હો, ઢીંગલી ને જો પાવર આવી ગયો, જોઈ લ્યો। આ તમને એમ થાય કે પાણી ચાલુ ને, તો પાણી ચાલુ જ છે ભાઈ, પછી કહેતા નહીં, બાકી પાણી ચાલુ જ છે જો। અને કોમેન્ટમાં બધાય જય ગૌ માતા તો લખજો યાર, બાકી કઈ ન કરો તો કઈ નહીં, આ તો હું તમને કહું, બાકી તમારી મરજી ભાઈ, બાકી આપણો સનાતન ધર્મ છે ભાઈ, ગૌ માતા લખવું હોય તો લખજો, બાકી જય શ્રી રામ લખી નાખજો। બાકી મારી ચેનલમાં ગોટે સડી જાયજો તમે બધા, ગોટે હો, સબસ્ક્રાઇબ કરી નાખશો ને એટલે ગોટે સડી જાઓ, મને આજ કરજો તમે। હાલો પાવર આવી ગયો, હવે નાકાઈ વારી લઉં જો। તો આવું છે અમારું કામ, સારું લાગ્યું હોય તો ગોટે સડી જઈજો આપણી ચેનલમાં। હાલો તો બધાને જય ગૌ માતા।